નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પીપલોદની જૂની રેલવે ફાટક પર મોતનો મંજર જોવા મળ્યો છે। હજારો લોકો અને 2800થી વધુ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે। તંત્ર ક્યારે જાગશે? દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાદ તાલુકાના પીપલોદ ગામના મેઇન બજાર નજીક આવેલી જૂની રેલવે ફાટક અને જૂના રણધી કપૂર રોડ વિસ્તાર આજે પણ મોતના માર્ગ તરીકે ઓળખાઈ રહ્યા છે। વર્ષોથી લોકોના જીવ જોખમે રેલવે ટ્રેક ઓળંગીને અવર જવર કરવા પર મજબૂર બન્યા છે, છતાં તંત્ર અને જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। આ માર્ગ પરથી મધ્યસ્થ શાળા, કમલ હાઈસ્કૂલ અને તેજસ વિદ્યાલયના આશરે 2000 વિદ્યાર્થીઓ દરરોજ પસાર થાય છે। ઉપરાંત દેવગઢ બારિયા કોલેજોમાં અભ્યાસ માટે જતા આશરે 800 વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના 60થી 70 ગામોના 4000થી વધુ રાહદારીઓ રોજિંદી અવર જવર માટે આ જોખમી માર્ગનો ઉપયોગ કરે છે। આમ દરરોજ હજારો લોકો અકસ્માતના ભય વચ્ચે રેલવે ટ્રેક ક્રોસ કરવા મજબૂર બન્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 20 વર્ષથી ફૂટ ઓવર બ્રિજની માંગ કરવામાં આવી છે, પરંતુ આ માંગને કોર્પોરેશન દ્વારા અવગણવામાં આવી છે। ગ્રામજનોએ રેલવે વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, સાંસદ અને લોકપ્રતિનિધિઓને ચેતવણી ભર્યા સ્વરે માંગ કરી છે કે પીપલોદની જૂની ફાટક ખાતે તાત્કાલિક ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ શરૂ કરવામાં આવે, નહીં તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર જાગે તેવી જનતાની તીવ્ર માંગ છે।